વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લા લેક્ચરમાં જે ટોપિકને આપણે ચર્ચા કરી ગયા છીએ અને એમાં ખાસ કરીને આપણે સજીવોની અંદર અને એમાં તે વનસ્પતિમાં જે વાનસ્પતિક પ્રજનન માટેની કુદરતી પદ્ધતિઓ આપણને એમાં કઈ કઈ પ્રકારની જોવા મળતી હોય છે તો એના વિશેની ઓલરેડી આપણે એમાં ચર્ચા પૂરી કરી હતી. હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક જો એમાં વાત કરીએ તો લિંગી પ્રજનન. તો સજીવોમાં જે લિંગી પ્રજનન એ સજીવોની એક વિશિષ્ટતા છે અને આપણે પણ જાણીએ છીએ કે સજીવના જે જીવનકાળ દરમિયાન એમાં ઉચ્ચ કક્ષાના જે બધા સજીવો છે એ ઉચ્ચ કક્ષાના સજીવોમાં લિંગી પ્રજનન જે છે એ સામાન્ય પ્રક્રિયા આપણને જોવા મળતી હોય છે. જો આપણે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશેની જો એમાં વાત કરીએ તો એમાં પ્રોટિસ્ટા હોય કે મોનેરામાં સમાવિત જે સજીવો છે એની અંદર અલિંગી પ્રજનનનો જે તબક્કો છે એ આપણને સામાન્ય જોવા મળતો હોય છે. જ્યારે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ અને ઉચ્ચ કક્ષાની અંદરના જે પ્રાણી સૃષ્ટિમાં સમાવતા જે પ્રાણીઓ છે એની અંદર લિંગી પ્રજનન એ સામાન્ય પ્રક્રિયા છે. એટલે આમ જે લિંગી પ્રજનન જે છે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કે વનસ્પતિઓની અંદર જોવા મળતી એક સામાન્ય પ્રક્રિયા છે અને જેના દ્વારા એમાં નવા સંતતિ અથવા તો નવા સજીવ જે છે એના નિર્માણની પ્રક્રિયા આપણને એમાંથી થતી જોવા મળતી હોય છે. હવે બીજું કે લિંગી પ્રજનનનો જે તબક્કો છે એ તબક્કાની અંદર અથવા તો આ પ્રકારના પ્રજનનની અંદર એમાં પિતૃઓ દ્વારા લિંગી જન્યુઓનું નિર્માણ થાય છે અને એ લિંગી જન્યુઓ એકબીજાની સાથે જોડાય અને પછીથી એમાંથી યુગ્મનજ કે ફલિતાંડનું નિર્માણ થાય અને એ ફલિતાંડ જે છે એ આગળ જતા એ સજીવ, બરાબર, એમાં જે એના સજીવ બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના ક્રમિક તબક્કાઓમાંથી પસાર થાય છે અને એમાંથી નવા જીવનું નિર્માણ થાય છે. એટલે લિંગી પ્રજનન એ સજીવોની અંદર પુખ્ત વયે થતી એક જે પ્રક્રિયા અને એના દ્વારા નવા સજીવ ઉત્પન્ન કરવાની જે આખી પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે લિંગી પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખી શકાય. તો એના વિશે જો આપણે કેટલીક અમુક પોઈન્ટ ટુ પોઈન્ટ અમુક બાબતની ચર્ચા કરીએ તો સૌથી પહેલી બાબત એ છે કે લિંગી પ્રજનન માં બે વિરુદ્ધ જાતિના, તો સામાન્ય રીતે એક કે બે, બરાબર, એ અલગ અલગ પ્રકારની જાતિઓ ઉપર એમાંની ઘણી બધી બાબત જે છે આપણને આધારિત રહેતી હોય છે. એટલે આની અંદર જો આપણે વાત કરીએ કે લિંગી પ્રજનનમાં એક અથવા બે, બરાબર, એમાં એક જ જાતિના અને ઘણી વખત વિરુદ્ધ જાતિના, જાતિ એટલે અહીંયા વિરુદ્ધ જાતિની વાત કરીએ તો નર અને માદા, બરાબર, એ બંનેનો સમાવેશ જે છે એની અંદર કરવામાં આવે છે. એટલે બે વિરુદ્ધ સજીવ, બે વિરુદ્ધ સજીવ જેમાં નર અને માદા એનો પણ સમાવેશ એની અંદર થઈ શકે છે. એટલે લિંગી પ્રજનનમાં એક અથવા તો બે વિરુદ્ધ સજીવો જે છે એ વિરુદ્ધ સજીવો અને સજીવો જેમાં વ્યક્તિગત સજીવોમાં નર અને માદા દ્વારા લિંગી જન્યુઓ, બરાબર, લિંગી જન્યુઓ નિર્માણ થાય છે, લિંગી જન્યુઓનું નિર્માણ થાય છે. તેથી તેને કયું પ્રજનન કહેવામાં આવે છે? તો લિંગી પ્રજનન તરીકે ઓળખી શકાય. એટલે કે લિંગી પ્રજનનમાં એક અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવ જેમાં નર અને માદાનો સમાવેશ થતો હોય છે. આની અંદરથી જન્યુઓનું નિર્માણ થાય છે જેને આપણે અનુક્રમે નર જન્યુ અને માદા જન્યુ તરીકે ઓળખી શકાય છે. એટલે આ જન્યુઓનું નિર્માણ થાય છે, તેથી તેને શું કહેવાય છે? આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી જો વાત કરીએ એની અંદર તો લિંગી પ્રજનનમાં, બરાબર, લિંગી પ્રજનનમાં બે જન્યુઓ વચ્ચે ફલન, અહીંયા આપણે એને સંયુગ્મન પણ કહી શકીએ છીએ.
ફલન એ સંયુગ્મનની ક્રિયા દ્વારા એટલે બે જન્યુઓ વચ્ચે ફલન ક્રિયા દ્વારા તે યુગ્મન જ, બરાબર, યુગ્મન જ એટલે જેને આપણે બીજું ફલિતાંડ તરીકે પણ ઓળખી શકાય, યુગ્મન જ એટલે કે ફલિતાંડનું નિર્માણ થાય છે. એટલે આની અંદર બે જે જન્યુઓ છે, બે નર, અહીંયા બે જન્યુઓ બંને પ્રકારના, એટલે કે એમાં નર જન્યુ અને બીજો માદા જન્યુ, આ બંને એકબીજા સાથે સંયોજાઈને યુગ્મન જ અથવા તો જેને આપણે ફલિતાંડ તરીકે ઓળખી શકાય, બરાબર, એ ફલિતાંડનું નિર્માણ કરે છે. અને જેમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે, બરાબર, નિર્માણ થાય છે. હવે એમાં એક ખાસ વાત યાદ રાખજો કે નવો ઉત્પન્ન થતો સજીવ, બરાબર, એ જે પિતૃ જેવો હોતો નથી કે આગળની પણ સંતતિ જેવો, એટલે જેમ આપણે વાત કરીએ કે અલિંગી પ્રજનનની અંદર અલિંગી પ્રજનનમાં જે સંતતિનું નિર્માણ થાય છે એ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ છે. અહીંયા જે સંતતિ ઉત્પન્ન થાય છે એ બાહ્યાકાર દ્રષ્ટિએ કે એની લિંગભેદની દ્રષ્ટિએ કે પિતૃ જેવો ભેદ એની અંદર આબેહૂબ જોવા મળતો નથી, બરાબર, એટલે પિતૃ જેવો જ કે લક્ષણો ધરાવતો હોતો નથી, એનાથી આપણને જુદા જ લક્ષણો ધરાવતો એમાંનો સજીવ જે છે આપણને જોવા મળતો હોય છે. એટલે એમ પિતૃની જેવો જ લાક્ષણિકતા આપણને એની અંદર જોવા મળતી નથી. હવે બીજી જો બાબતમાં આપણે ખાસ વાત કરીએ લિંગી પ્રજનનની અંદરની કેટલીક વિશિષ્ટતાઓ વિશેની, તો એમાં સજીવોની અંદર ખાસ કરીને લીલ છે, ફૂગ છે, બરાબર, અથવા તો એમાં અન્ય વનસ્પતિઓ હોય, કે પછી પ્રાણીઓ જે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ, બરાબર, બાહ્યાકાર દ્રષ્ટિએ અથવા તો દેહધાર્મિક દ્રષ્ટિએ કે અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ કે પછી અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ એ બધા જ કેવા હોય છે તો કે જુદા જુદા હોય છે, બરાબર, બધા જ જુદા જુદા હોય છે. પરંતુ એમાં બધામાં એક બાબત કોમન જોવા મળે છે. શું? તો કે લિંગી પ્રજનન. આ બધા જ એક બાબતના આધારે બધાની અંદર સમાનતા એક જોવા મળે છે. શું? લિંગી પ્રજનન. શા માટે? કેમ કે બધાની અંદર લિંગી પ્રજનન દરમિયાન શું ઉત્પન્ન થાય તો કે નર અને માદા જન્યુઓ, અને એ જન્યુઓની વચ્ચે એમાંથી યુગ્મનજનું નિર્માણ થાય. એટલે આ બે જે જન્યુઓ છે એ બે જન્યુઓની અંદર કયા કયા તો કે ભાઈ નર અને માદા જન્યુ, બરાબર, આ નર જન્યુ અને બીજો તો કે માદા જન્યુ. તો આ નર અને માદા જન્યુ જે બંને વચ્ચે સંયુગ્મન થાય, ફલિતાંડની રચના થાય, યુગ્મનજની રચના થાય, એમાંથી નવો સજીવનું નિર્માણ થાય. એટલે પરંતુ અહીં આપણે જે વાત કરીએ છીએ પરંતુ તે બધા જ લિંગી પ્રજનનની બાબતમાં, કોની? લિંગી પ્રજનનની બાબતમાં, પ્રજનનને બાબતે એ સામ્યતા દર્શાવે છે, બરાબર, સામ્યતા દર્શાવે છે. એટલે બધા જ લિંગી પ્રજનનની દ્રષ્ટિએ બધામાં આપણને એક જ સરખી લાક્ષણિકતા જોવા મળતી હોય છે. ભલે પછી બાહ્યાકાર દ્રષ્ટિએ, દેહધર્મ દ્રષ્ટિએ, પછી આંતરિક રચનાની દ્રષ્ટિએ બધા વિવિધતા ધરાવતા હોય, પણ લિંગી પ્રજનનની દ્રષ્ટિએ બધાની અંદર આપણને એક સમાન સામ્યતાની વાત આવે એટલે આપણે કોની વાત કરીએ છીએ? ખાસ કરીને સામ્યતા એટલે કે એ લિંગી જન્યુઓનું નિર્માણ કરે છે, અને એ લિંગી જન્યુઓ, બરાબર, એ જન્યુઓ દ્વારા અહીંયા આપણને ફલન કે પ્રજનનની પ્રક્રિયા જોવા મળે. એટલા માટે તો આપણે એને લિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ. હવે સજીવોની અંદર જે કોઈ પણ લિંગી પ્રજનન જોવા મળતું હોય છે એ પ્રજનનની અંદર અને એના જીવનકાળ દરમિયાન એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ તબક્કાઓ જોવા મળતા હોય તો આપણે એ તબક્કાઓ જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે સજીવોમાં, બરાબર, સજીવોમાં મુખ્યત્વે
કેટલા 3 તબક્કા જોવા મળે છે. 3 લિંગી પ્રજનનની અંદર એમાં મુખ્યત્વે આપણને ખાસ કરીને સજીવોમાં વાત કરીએ તો મુખ્યત્વે 3 તબક્કા જોવા મળે છે. બરાબર જોવા મળે છે. હવે આ 3 તબક્કા જે છે એમાં કયા કયા છે તો એના વિશે પણ આપણે જોઈ લઈએ કે આ 3 તબક્કા કયા છે. તો સૌથી પહેલી વસ્તુ જે છે એમાં બરાબર એને આપણે કહીએ છીએ એમાં શરૂઆતની અંદરની જે પ્રથમ તબક્કો જે છે એમાં એને આપણે જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખી શકાય. તો એક તબક્કો જેને આપણે જુવેનાઇલ તબક્કો એવો આપણે એને કહીએ છીએ જુવેનાઇલ તબક્કો. હવે બીજો તબક્કો તો કે એમાં પરિપક્વન સ્થિતિ આવે એટલે પરિપક્વન તબક્કો. અને ત્રીજો તબક્કો એમાંનો કયો આવશે તો ત્રીજો તબક્કો જે છે એની અંદરનો બરાબર કે જીર્ણતા એનો સમાવેશ થાય છે. જીર્ણતા અથવા તો ત્રીજો તબક્કો જે છે એમાં જીર્ણતા અથવા તો એનો વૃદ્ધત્વ તરીકે પણ આપણે ઓળખી શકાય. તો એ એમાંનો વૃદ્ધત્વ એમાંનો આપણને જોવા મળતો ત્રીજો તબક્કો. તો આ 3 તબક્કા જે છે એ આપણને સજીવની અંદર સામાન્ય રીતે જોવા મળતા હોય છે. દરેક તબક્કા વિશેની હવે એમાં આપણે ક્રમશઃ ચર્ચા વધારી તો એમાં સૌથી પહેલો તબક્કો જે છે એ છે જુવેનાઇલ તબક્કો. બરાબર સૌથી પહેલો તબક્કો જુવેનાઇલ તબક્કો એના વિશેની હવે એમાં આપણે ચર્ચા કરીએ. પહેલો તબક્કો છે એમાંનો જુવેનાઇલ. તો જુવેનાઇલ તબક્કો એટલે શું? બરાબર આ તબક્કાની અંદર શું જુવેનાઇલ તબક્કો એટલે શું? તો એક વાર આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે અને ફરી અહીં આપણે વાત કરીએ કે ભાઈ સજીવની અંદર અથવા તો સજીવમાં એમાં એના જન્મથી એટલે આપણે જો એના વિશે એક સેન્ટેન્સ એ લખો તો એવું કહી શકાય કે સજીવના જન્મથી પરિપક્વતા સુધીનો જે તબક્કો છે બરાબર એ તબક્કાને આપણે જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખી શકાય. એટલે સજીવની અંદર જન્મથી લઈ અને એમાં જે કોઈ પણ આપણને એનો જે પ્રાજનનિક તબક્કો છે પરિપક્વતાનો તબક્કો છે ત્યાં સુધીના તબક્કાને આપણે જુવેનાઇલ તબક્કો કહીએ છીએ. અને વનસ્પતિની અંદર જો વાત કરીએ તો આને વાનસ્પતિક તબક્કો કહે છે. બરાબર વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખી શકાય છે. આ તબક્કાને આપણે શું કહેવાય કે વાનસ્પતિક તબક્કો કહે છે. એનું કારણ એ છે કેમ કે આની અંદર હજી એના પ્રાજનનિક તબક્કા એટલે કે પરિપક્વ તબક્કા સુધીનો વચ્ચેનો સમયગાળો છે. અને આ સમયગાળો છે ને એ બધાની અંદર આપણને જુદો જુદો જોવા મળતો હોય છે. કારણ કે એનો મુખ્ય આધાર એ સજીવના જીવન કાળ અથવા તો જીવન ચક્ર ઉપર રહેલો છે. દરેક સજીવની અંદર જુવેનાઇલ તબક્કો એક સમાન હોતો નથી. કારણ કે દરેક સજીવનો જીવનકાળ જુદો જુદો છે. અને દરેક સજીવમાં એના જીવનકાળને આધારે જ એની અંદર આપણને જે જુવેનાઇલ તબક્કો જે છે એ મુખ્યત્વે એના જીવનકાળને આધારે જોવા મળતો હોય છે. જે સજીવની અંદર જીવનકાળ ટૂંકો હોય એમાં જુવેનાઇલ તબક્કો જે છે એ પણ સ્વાભાવિક છે ટૂંકો જોવાનો છે. અને એની અંદરથી એટલા માટે એનો પરિપક્વ તબક્કો જે છે એ પ્રમાણમાં આપણને જલ્દી જોવા મળતો હોય છે. પણ દરેક જાતિઓમાં દરેક સજીવોની અંદર પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય બધાની અંદર આપણને જુવેનાઇલ તબક્કાની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે. કારણ કે એ જ્યાં સુધી પ્રાજનનિક તબક્કો એનો ન આવે ત્યાં સુધીનો તબક્કો સજીવોની અંદરનો જે જુવેનાઇલ તબક્કો છે એ વનસ્પતિ હોય તો વનસ્પતિના પુષ્પ સર્જનની વાત આવે તો એ પણ તબક્કો જે છે દરેકની અંદર અલગ અલગ સમયગાળા પ્રમાણે આપણને એના ઉપર આધારિત હોય છે. કેમ કે બધાની અંદર એક જ સમયે એમાં પરિપક્વ તબક્કો બધામાં એક સરખો ન હોય. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો તમે એક વસ્તુ સામાન્ય રીતે વિચારો કે ભાઈ આપણે ઘઉંનું વાવેતર કર્યું છે. સેમ એ જ સમયે આપણે જેમ ઘઉંના દાણા વાવ્યા છે એ જ રીતે આપણે એક જે કેરીની ગોટલી છે એ કેરીની ગોટલી એટલે કે એનું બીજ જે છે એનું પણ આપણે વાવેતર કર્યું છે. હવે ઘઉં ઉગે છે અને અહીંયા એમાં જે આંબાનો છોડ છે એ પણ ઉગે છે. પણ તમે વિચારો કે એ બંનેની અંદરનો પરિપક્વ તબક્કો જે છે એ બંનેમાં અલગ અલગ છે. એટલે દરેક સજીવની અંદર જે પરિપક્વ તબક્કો છે એ જુદો જુદો છે. કેમ કે ઘઉંની અંદર પરિપક્વ તબક્કો જે છે આપણને 1.5 મહિનામાં જોવા મળે. જ્યારે આ જ તબક્કો કેરીની અંદર જો અથવા આંબાની અંદર જો આપણે વાત કરતા હોઈએ છીએ તો એ સામાન્ય રીતે 2 થી 2.5 વર્ષનો પણ જોવા મળે છે. એટલે દરેક સજીવની અંદર જુવેનાઇલ તબક્કાની અંદર આપણને વિવિધતા જોવા મળે છે અને એનો મુખ્ય આધાર એ સજીવના જીવનકાળ ઉપર રહેલો છે.
કેમ કે સજીવના જીવનકાળમાં ઘણો બધો તફાવત છે, એટલા માટે જોઈને તબક્કાની અંદર પણ આપણને તફાવત જોવા મળતો હોય છે. તેના આધારે જો આપણે વાત કરીએ તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર પણ પુષ્પ સર્જનનો જે તબક્કો છે, બરાબર, એ તબક્કાને આપણે આની સાથે જો વાત કરીએ તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પ સર્જનનો તબક્કો, બરાબર, ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની અંદર પુષ્પ સર્જનનો તબક્કો જે છે એ પુષ્પ સર્જનનો તબક્કો પ્રાજ્ઞનિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. અને આ તબક્કો એ દરેક વનસ્પતિની જાતિઓમાં જુદો જુદો હોય છે, બરાબર. દરેક વનસ્પતિની જાતિમાં તબક્કો જુદો જુદો હોય છે, કારણ કે જેનો મુખ્ય આધાર શેના ઉપર છે ભાઈ? એનો મુખ્ય આધાર શેના ઉપર છે? તો કે સજીવના જીવનકાળ પર આધાર છે. એટલે આની અંદર દરેક સજીવની અંદરનો જે પ્રાથમિક તબક્કાની જે આપણે એની અંદર શરૂઆત જે છે એ પુષ્પ સર્જનની બાબતમાં આપણે જોઈ શકાય, અને એ દરેક સજીવની અંદર આપણને જુદા જુદા પ્રકારનો જોવા મળતો હોય. એટલે આ બાબતના આધારે પણ આપણે વાત કરી શકીએ કે સજીવનો જીવનકાળ કેટલો છે એના આધારે આપણને વનસ્પતિની અંદર જુદા જુદા પ્રકારનો તબક્કો જોવા મળતો હોય છે. એટલે આપણે કહી શકાય છે કે વનસ્પતિમાં પુષ્પ ઉદ્ભવનો સમય એ પણ આપણને એમાં જુદો જુદો જોવા મળે છે, બરાબર. પુષ્પ ઉદ્ભવનો જે સમય છે એ પણ આપણને એની અંદર કેવો જોવા મળે છે? કે જુદો જુદો જોવા મળે છે. એટલે કે વનસ્પતિની અંદર પુષ્પ ઉદ્ભવ જુદા જુદા સમયે આપણને જોવા મળે છે, બરાબર. એના આધારે વનસ્પતિના આપણે બે પ્રકાર પાડવામાં આવે છે. એટલે વનસ્પતિને ટૂંકમાં બે જૂથની અંદર વહેંચવામાં આવે છે. એટલે તેના આધારે આપણે સજીવના બે પ્રકાર પાડવામાં આવે છે, જેમાં આપણે પહેલો પ્રકાર એવો પાડી શકાય કે ભાઈ એક વર્ષાયુ અથવા એને એક વર્ષાયુ કે પછી આપણે એમાં બીજું ઉમેરીએ તો દ્વિવર્ષાયુ, બરાબર. આ એક પ્રકાર. અને બીજો પ્રકાર જેને આપણે એવું કહી શકાય કે બહુવર્ષાયુ છે, તો બહુવર્ષાયુ વનસ્પતિ. તો આ બંને એના સમય જે કોઈ પણ પુષ્પ ઉદ્ભવનો જે સમયગાળો છે એ પુષ્પ ઉદ્ભવના સમયગાળાના આધારે આપણે એના જુદા જુદા પ્રકાર છે, બે પ્રકાર છે આપવામાં આવે છે. હવે એક વર્ષાયુ વનસ્પતિ અને દ્વિવર્ષાયુ વનસ્પતિમાં શું આપણે એની અંદર શું હોય? તો એમાં આ જે બે એક વર્ષાયુ હોય કે પછી દ્વિવર્ષાયુ હોય, બરાબર, એમાં બધા જ અથવા તો તેમાં જે કોઈ પણ બધી જ અવસ્થાઓ જે છે એ અવસ્થાઓ એમાં આપણને સ્પષ્ટપણે જોવા મળે છે, બરાબર. સ્પષ્ટપણે જોવા મળે છે. કઈ કઈ અવસ્થાઓની આપણે વાત કરીએ છીએ? તો અત્યારે જોઈ રહ્યા પરિપક્વ અને જીર્ણતાની જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ એની અંદર આપણને સ્પષ્ટ પ્રમાણે જોવા મળે છે. પરંતુ જો આપણે બહુવર્ષાયુ વનસ્પતિની વાત કરતા હોઈએ છીએ તો તેમાં આ જે કોઈ પણ અવસ્થાઓ છે એ અવસ્થાઓ એની અંદર આપણને સ્પષ્ટ રીતે જોવા મળતી, બરાબર, સ્પષ્ટ રીતે એમાં આપણને જોવા મળતી નથી અથવા તો જોઈ શકાતી નથી, કેમ કે એની અંદરનો સમયગાળો અલગ અલગ પ્રકારનો હોય. તો હવે એક વર્ષાયુ દ્વિવર્ષાયુ વનસ્પતિ એટલે શું? તો આ બીજી રીતે જો આપણે એમાં વાત કરીએ તો જે વનસ્પતિનું જીવનકાળ, જીવનચક્ર એ એક વર્ષમાં પૂર્ણ થતું હોય, મતલબ કે ધારો કે આજે આપણે બીજ વાવ્યું અને બીજ વાવ્યા પછી એમાંથી છોડ ઉદ્ભવ્યો, છોડમાંથી પાછો પુષ્પ ઉદ્ભવ થયો, પુષ્પ ઉદ્ભવ થયા પછી એમાં ફરીવાર ફળ આવ્યું અને બીજ પ્રાપ્ત થયું. તો આ આખી ઘટનાક્રમ એક વિધિને એક વર્ષમાં પૂરી થતી હોય તો એને એક વર્ષાયુ કહેવાય. જો 2 વર્ષમાં પૂરી થતી હોય તો એને દ્વિવર્ષાયુ કહેવાય. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ એની અંદર
તો આપણે ઘઉંનું વાવેતર કરીએ, બાજરીનું વાવેતર કરીએ કે પછી તમે એમાં કપાસનું વાવેતર કરો, તો બીજ વાવ્યા પછી પાછું બીજ એમાંથી આપણને પ્રાપ્ત થાય ત્યાં સુધીનો સમયગાળો જે છે એ વિધિન યર 1 વર્ષમાં આપણને પૂર્ણ થઈ જતો જોવા મળે. તો ઉદાહરણ તરીકે આપણે જો યાદ રાખવું હોય 1 વર્ષાયુની અંદર એમાં તો એમાં ઘઉં, બાજરી, ચોખા, બરાબર, આ બધાને આપણે ઉદાહરણ તરીકે લઈ શકાય છે. બહુવર્ષાયુ એટલે શું? તો બહુવર્ષાયુ એટલે કે આજ આપણે કોઈ પણ બીજ વાવીએ તો એમાંથી પાછું આપણને બીજ પ્રાપ્ત થાય ત્યાં સુધીમાં લાગતો સમયગાળો 2 વર્ષ કરતા વધારે હોય છે. એક ઉદાહરણ તરીકે આપણે એમાં ધારો કે એમાં કેરીની અને આંબાની જ વાત કરીએ ધારો તો કેરીની અંદરથી તમે જે ગોટલી આપણે જે બીજ એમાંથી પ્રાપ્ત થાય છે એ આપણે એમાં વાવીએ છીએ, પછી એમાં નાનો છોડ ઉગે, ફરીવાર એમાં એ આંબો પરિપક્વ બને અને આંબા ઉપર આપણને એમાં પુષ્પોદ્ભવ થાય, બરાબર, અને પછી એમાં કેરી આવે ત્યાં સુધીનો લાગતો સમય કેટલો? તો 2-3 વર્ષનો એમાં સામાન્ય રીતે સમય 3 વર્ષનો લાગતો હોય છે. તો આ રીતે એની અંદર આપણને શું કહેવાય 2 વર્ષ કરતા વધારે એટલે 3-4 વર્ષનો સમય લાગે એટલે આપણે શું કહેવાય 2 વર્ષ કરતા વધારે તો બહુવર્ષાયુ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો એમાં તમે કોઈ પણ લીમડો લઈ શકો છો, આંબો લઈ શકો છો, બરાબર, આવી જે વૃક્ષ સ્વરૂપની વનસ્પતિઓ સામાન્ય રીતે હોય એની અંદર આ પ્રકારના આપણને જુવેનાઇલ તબક્કાની અંદર વનસ્પતિમાં પુષ્પના નિર્માણના આધારે આપણે એની અંદર 1 વર્ષાયુ, 2 વર્ષાયુ, આ બહુવર્ષાયુ આ પ્રકારની વનસ્પતિના જે જૂથ છે એ એની અંદર આપણે પામી શકાય છે. તો અહીંયા જે આપણે ચર્ચા કરી કોના વિશેની વાત થયા તો કે આ જુવેનાઇલ તબક્કો છે એના વિશેની આપણે એમાં ચર્ચા કરી, બરાબર. તો આપણે સજીવની અંદર લિંગી પ્રજનન કોને કહેવાય? લિંગી પ્રજનનની અંદર સૌથી પહેલા યાદ રાખવું તમારે અહીંયા જ મેં વાત કરી છે કે એમાં નર અને માદા બે જન્યુઓ એની અંદર ભાગ લેતા હોય છે, બરાબર, અને નર જન્યુ અને એમાંનો જે માદા જન્યુ છે એ માદા જન્યુ આ બંને એકકીય હોય છે, એટલે આ પણ એકકીય હોય, આ પણ એકકીય જ હોય. આ બંને વચ્ચે સંયુગ્મનની પ્રક્રિયા થાય અને જ્યારે એમાંથી યુગ્મનજ બને ત્યારે યુગ્મનજ જે છે એ કેવું હોય તો કે દ્વિકીય હોય, 2n હોય. એટલે આ રીતે વનસ્પતિની અંદર આપણને જે લિંગી પ્રજનન કઈ રીતે પ્રાણીઓમાં લિંગી પ્રજનન કઈ રીતે આપણને થતું જોવા મળે છે તો આ એને વાત કરી. બીજું આપણે સજીવના જે 3 તબક્કાની વાત કરતા હતા જુવેનાઇલ, પરિપક્વ અને વૃદ્ધત્વ અથવા જીર્ણતાનો તબક્કો, તો એમાં આપણે જે આ ચર્ચા કરી છે એની અંદર જુવેનાઇલ તબક્કા વિશેની આપણે વાત કરી, બરાબર. બાકીના જે 2 તબક્કા છે પરિપક્વ અને જીર્ણતા કે વૃદ્ધત્વનો તબક્કો એ આપણે પછીના લેક્ચરમાં આગળ વધીની ચર્ચા કરીશું.